નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે પેપર 202માં સંઘાતવાળું ચેપ્ટર પૂરું કર્યું. હવે ફરીને આપણે પેપર 201માં યુનિટ 2 કે જે ઇલેક્ટ્રોનિક્સને લગતું છે એ ચાલુ કરીએ છીએ. આ યુનિટ 2માં મુખ્યત્વે 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે. એમાં એક પોર્શન છે, એક ચેપ્ટર છે ટ્રાન્ઝિસ્ટર અને એની લાક્ષણિકતાને લગતું છે. બીજું પાર્ટ છે એ એમ્પ્લીફાયરને લગતું છે અને ત્રીજો ભાગ છે એ એટલે કે એક ચેપ્ટર છે એ ઘન અવસ્થા રચનાઓ છે. તો અત્યારે આપણે ઘન અવસ્થા રચનાઓને શરૂ કરીએ છીએ. તો ઘન અવસ્થા રચનાઓ કે જેને ઇંગ્લિશમાં સોલિડ સ્ટેટ ડિવાઇસ કહેવાય એ આપણે ચાલુ કરીએ છીએ. હવે ઘન અવસ્થા રચના જે છે તો પહેલાં તો આપણે શરૂઆતમાં 4-5 મિનિટ એ સમજી લઈએ કે આ એકચ્યુઅલી શું છે ઘન અવસ્થા રચનાઓ. તો ઘન અવસ્થા રચનાઓ એટલે કે સોલિડ સ્ટેટ ડિવાઇસ એટલે એનો મતલબ એ કે આપણે સોલિડ સ્ટેટનો ઉપયોગ કરીને અલગ અલગ રચનાઓ બનાવીએ છીએ. તો સોલિડ સ્ટેટમાં કઈ રીતે, તો PN જંકશન જે છે એનો ઉપયોગ કરો છો તમે, તો PN જંકશન P ટાઈપ સેમિકન્ડક્ટર અને N ટાઈપ સેમિકન્ડક્ટર આ બંનેનો ઉપયોગ કરીને આપણે PN જંકશન બનાવ્યું અને એના મદદથી આપણે ડાયોડ બનાવ્યો કે જે તમે 12 સાયન્સમાં અને F5 BScમાં ભણી ગયા છો, બરાબર છે, સારી રીતે. તો કોઈ પણ રચનાઓ બનાવીએ તો રચનાઓ બનાવી એટલે આ ચેપ્ટર માટે એ અર્થમાં લેવાનું કે P ટાઈપ સેમિકન્ડક્ટર અને N ટાઈપ સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી રચના બનાવવાની છે. તો રચનાઓ એટલે બીજું કાંઈ નહીં પણ P ટાઈપનો અર્ધવાહક ને N ટાઈપનો અર્ધવાહકને જુદી જુદી રીતે આપણે જોડવાના છે. કઈ રીતે? દાખલા તરીકે કોઈ રસોઈ કરતા હોય છે, બરાબર, આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો આપણને ખબર છે કે કોઈ પણ સબ્જી આપણે લઈએ પંજાબી, તો એમાં મુખ્યત્વે તો જે પણ મસાલા આવે છે એ બધા કોમન આવે છે, પણ એનું પ્રમાણ જે છે એ પ્રમાણ આપણે શું કરે છે, એ લોકો જે બનાવે છે તે શેફ લોકો કે અલગ અલગ એ વધઘટ કરે છે, બરાબર. અલગ અલગ સબ્જીના ક્વોન્ટિટીમાં વધઘટ કરે છે, એના મસાલાના ક્વોન્ટિટીમાં વધઘટ કરે અને એ થોડી પ્રોસેસ ચેન્જ કરે છે અને આપણને એ અલગ અલગ સબ્જીના નામ આપે છે. સેમ વસ્તુ અહીંયા P ટાઈપ અને N ટાઈપ જે અર્ધવાહક બને છે એ અર્ધવાહક બનાવતી વખતે થોડોક અશુદ્ધિના પ્રમાણમાં થોડીક વધઘટ કરવાની અને એ રીતે P અને N એક જંકશનની જગ્યાએ બે P ટાઈપના અર્ધવાહકની વચ્ચે N ટાઈપ રાખવો, બે N ટાઈપની વચ્ચે એક P ટાઈપ રાખવો તો PNP બને છે. એ જ રીતે એક PN જંકશન અને બીજું PN જંકશન તમે બનાવો છો તો PN જંકશન બનશે. એક NP અને બીજો NP બનાવો છો તો NP જંકશન બનશે. કહેવાનો મતલબ કે આવો પ્રમાણમાં થોડો ઘણો ચેન્જ કરી અને અલગ અલગ રચના એના લાભાલાભ આપણને મળવાના છે, બરાબર છે. તો એ જે રચના એ ડિવાઇસ બને છે એને આપણે શું કહેશું? સોલિડ સ્ટેટ ડિવાઇસ એટલે કે ઘન અવસ્થા રચનાઓ. દરેકમાં મુખ્યત્વે તો P ટાઈપ અને N ટાઈપ અર્ધવાહકનો ઉપયોગ થવાનો જ છે. હા, તેમાં અશુદ્ધિનું પ્રમાણ વધઘટ હોઈ શકે છે, બરાબર. તો અત્યારે જે મેં તમને છે એ પ્રસ્તાવના કહી એટલે કે એનો થીમ કીધો આ ચેપ્ટરનો. તો આ ચેપ્ટરમાં આપણે જે પણ ભણવાના છીએ એમાં દરેકમાં આપણે એ લક્ષમાં રહેશું કે આ દરેક છે અર્ધવાહક રચનાઓ જ છે, પણ એને અશુદ્ધિમાં થોડો ઘણો ફેરફાર કરેલો છે P ટાઈપ અને N ટાઈપ બનાવતી વખતે અને એના કન્ડિશનમાં થોડી ઘણી ચેન્જ કરી અને આપણે રચના બનાવેલી છે. તો હવે આપણે આનો પહેલો ક્વેશ્ચન એટલે કે ઝેનર ડાયોડની રચના અને કાર્ય પદ્ધતિ વિશે આપણે જોઈ લઈએ. તો ઝેનર ડાયોડ જે છે એની રચના અને કાર્ય પદ્ધતિ. તો ઝેનર ડાયોડ વિશે પણ તમે F5 BScમાં પણ ભણી ગયા છો અને 12 સાયન્સમાં પણ ભણી ગયેલા છો. તો ઝેનર ડાયોડ એટલે શું અને તેની લાક્ષણિકતા સમજાવો અથવા તો કાર્ય પદ્ધતિ સમજાવો એવું આપણને પૂછી શકે. તો એ આપણે ફરીને રિવિઝન કરી લઈએ કારણ કે ઓલરેડી આપણે ભણી ગયેલા છીએ કહું. તો ઝેનર ડાયોડની શોધ ઝેનર નામના વિજ્ઞાનીએ કરેલી હતી. સામાન્ય ડાયોડની રચના કરતી વખતે અશુદ્ધિના પ્રમાણમાં ફેરફાર કરી ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં વધારો અથવા તો ઘટાડો કરી શકાય છે. મતલબ કે ઝેનર ડાયોડ એ સાદો ડાયોડ જ છે
પણ એ ડાયોડ એવો છે કે એમાં પી ટાઈપ અને એન ટાઈપ જ્યારે બનાવેલા છે ત્યારે સામાન્ય ડાયોડમાં જે અશુદ્ધિનું પ્રમાણ હોય છે તેના કરતાં અહીંયા અશુદ્ધિનું પ્રમાણ આપણે કાં વધારે કાં ઘટાડે કરેલું છે, મતલબ કે અશુદ્ધિનું પ્રમાણ બદલાવેલું છે. તો આપણને ખબર છે કે સામાન્ય ડાયોડ બનાવતી વખતે સિલિકોન જે છે બરાબર છે ટેટ્રાવેલેન્ટ છે તો એનો ઉપયોગ કરીએ છીએ. તો સામાન્ય રીતે જેનર ડાયોડનો ઉપયોગ કરતી વખતે પણ સિલિકોનનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સંજ્ઞા તો સામાન્ય ડાયોડની જે સંજ્ઞા છે એ જ જેનર ડાયોડની સંજ્ઞા છે. આપણને ખબર છે કે સામાન્ય ડાયોડની જે સંજ્ઞા છે એ સામાન્ય ડાયોડની સંજ્ઞા આપણે આ રીતે લખીએ છીએ. તો આ જે ભાગ છે એ એનોડ થશે, આ કેથોડ થશે, અને પી અને એન પણ કહી શકાય, અથવા તો એનોડનો એ અને કેથોડનો કે પણ કહી શકાય. પણ અહીંયા જેનર ડાયોડ જ્યારે આપણે સિમ્બોલ દોરીશું ત્યારે આ જે બાર એટલે કે લીટા જેવો ભાગ છે એને એક આ બાજુ અને એક આ બાજુ કરીએ તો તમે જુઓ છો કે ઝેડ જેવો ભાગ દેખાય છે. તો જેનર ડાયોડનો સિમ્બોલ આપણે આ રીતે દોરીએ છીએ. એની સમતુલ્ય સર્કિટ જો દોરવી હોય, જેનર ડાયોડની સમતુલ્ય પરિપથ દોરવો હોય તો જેનર ડાયોડના સમતુલ્ય પરિપથને આપણે આ રીતે દોરી શકાય છે. તો એક અવરોધની નિશાની અને અહીંયા એક બેટરી જેવી નિશાની તમે કરો છો બંનેને શ્રેણીમાં જોડીને, તો અહીંયા જે છે એ જેનર ડાયોડના સમતુલ્ય પરિપથની નિશાની છે. તો ફરીને જેનર ડાયોડ એ સામાન્ય પીએન જંકશન જેવો જ ડાયોડ છે. અહીંયા ફરક માત્ર એવો છે કે જ્યારે જેનર ડાયોડ જે છે આ બનાવીએ છીએ ત્યારે અશુદ્ધિનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે. આ એનો સિમ્બોલ છે. એનો સિમ્બોલ સામાન્ય ડાયોડ કરતાં માત્ર અલગ એ રીતે પડે છે. સામાન્ય ડાયોડમાં આ સિમ્બોલમાં માત્ર ઊભા લીટા જેવો જ ભાગ છે. અહીંયા બંને બાજુએ ઉપર અને નીચે વાળેલો છે, મતલબ કે આ ઝેડ જેવો વાળેલો દેખાય છે. જેનો ડાયોડનો સિમ્બોલ છે અને આ એની સમતુલ્ય સર્કિટ એટલે કે સમતુલ્ય પરિપથ દર્શાવેલ છે. હવે જે રીતે આપણે જાણીએ છીએ કે સામાન્ય ડાયોડ એ રીતે જેનર ડાયોડને પણ આપણે ફોરવર્ડ અને રિવર્સ બંને રીતે જોડી શકીએ છીએ. પરંતુ એને ફોરવર્ડ બાયસની જે લાક્ષણિકતા છે એ સામાન્ય ડાયોડ જેવી જ મળવાની છે. તેથી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે એનો ઉપયોગ કરવા માટે તો ઓલરેડી સામાન્ય ડાયોડ છે જ. પરંતુ રિવર્સ બાયોસ તરીકે જ્યારે તમે વાપરો છો જેનર ડાયોડને, એ એનો ખાસ ઉપયોગ છે. તો જેનર ડાયોડનો ઉપયોગ કરતી વખતે તેને રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. તો જેનર ડાયોડને જ્યારે આપણે રિવર્સ બાયસમાં જોડીએ છીએ ત્યારે આપણને બે પ્રકારની અસર જોવા મળે છે. એક જેનર અસર અને એક એવલેન્ચ અથવા એવલાંચ અસર. બરાબર છે, અંગ્રેજીમાં લખેલું છે, બંને રીતે ઉચ્ચાર કરતા હોય છે. તો જેનર અસર અને એવલેન્ચ અથવા તો એવલાંચ અસર ક્યારે મળે છે આપણને? જ્યારે એને રિવર્સ બાયસમાં જોડીએ છીએ ત્યારે. તો કાર્ય તો જેનર ડાયોડને રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે. રિવર્સ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધી જાય અને પરિણામે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા જાય છે. આ પ્રવેગિત ગતિ કરતા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં ભંગાણ પાડે છે અને પરિણામે ઇલેક્ટ્રોન અને હોલ ઉદ્ભવે છે. તો એ આ રીતે સમજી શકાય. દાખલા તરીકે આ પીએન જંકશન છે, આ પી ટાઈપ છે, આ એન ટાઈપ છે, બરાબર. હવે આને રિવર્સ બાયસમાં જોડેલું છે. પી સાથે બેટરીનો નેગેટિવ, એન સાથે પોઝિટિવ, બરાબર. આપણે પરીક્ષામાં અથવા તો મટીરિયલમાં લખવાનું નથી, માત્ર સમજાવું છું તમને. હવે અહીંયા આપણને ખબર છે ડેપ્લેશન સ્તરમાં ઇલેક્ટ્રોન કે હોલનો અભાવ હોય છે. તો અહીંયા આ ડેપ્લેશન સ્તર જે છે એ ડેપ્લેશન સ્તરમાં આ પી ભાગમાં અહીંયા દાખલા તરીકે હોલ છે, અહીંયા એનમાં ઇલેક્ટ્રોન છે, પણ ડેપ્લેશન સ્તરમાં આ ઇલેક્ટ્રોન બીજી બાજુ જઈને હોલને પૂરી દે છે. એટલે ડેપ્લેશન સ્તરમાં ઇલેક્ટ્રોન અને હોલ હોતા નથી. આ ડેપ્લેશન સ્તર છે. હવે જ્યારે આ બેટરી છે, બરાબર, ચલ બેટરી, એના વોલ્ટેજ વધારતો જઉં છું. એક સમય એવો આવશે, શરૂઆતમાં શું બનશે કે અહીંયા ઋણ ટર્મિનલ છે બેટરીનો, એટલે હોલ આ બાજુ જશે, ઇલેક્ટ્રોન આ બાજુ જશે, મતલબ કે પ્રવાહ મળે નહીં સામાન્ય સંજોગોમાં, સામાન્ય ડાયોડની જેમ. પરંતુ અમુક વોલ્ટેજે શું બનશે? હવે અહીંયા હોલ ભલે છે પી ભાગમાં, પરંતુ માઇનોરિટી કેરિયર એવા ઇલેક્ટ્રોન પણ હશે. એન વિભાગમાં ઇલેક્ટ્રોન ભલે હોય, પરંતુ માઇનોરિટી કેરિયર એવા શું હશે? હોલ પણ હશે. હવે જ્યારે
અમુક કરતાં વધારે તમે વોલ્ટેજ આપો છો ત્યારે શું બનશે કે આ ઇલેક્ટ્રોન જે છે પીમાં રહેલા ઇલેક્ટ્રોન જે માઇનોરિટી કેરિયર છે એ કઈ બાજુ આકર્ષશે? ધન બાજુ, ધન છેડા તરફ, એટલે કે આ બાજુ જશે. એન વિભાગમાં રહેલા માઇનોરિટી કેરિયર હોલ કઈ બાજુ જશે? ઋણ બાજુ, એટલે એ પણ આ બાજુ જશે, એટલે કે ડેપ્લેશન સ્તર બાજુ. તો એ જે છે ઇલેક્ટ્રોન અહીંયા ડેપ્લેશન સ્તરમાં રહેલા વેલેન્સ બેન્ડ જે છે એ વેલેન્સ બેન્ડ સાથે અથડાય છે અને એને પરિણામે વેલેન્સ બેન્ડમાં શું થાય છે? ભંગાણ પડે છે. અને વેલેન્સ બેન્ડ તૂટે છે એટલે જેટલા બેન્ડ તૂટશે, જેટલા બોન્ડ તૂટશે એટલા ઇલેક્ટ્રોન અને હોલ ઉત્પન્ન થશે અને પરિણામે એ નવા રહેલા ઇલેક્ટ્રોન એ પાછા બીજા સાથે અથડાશે અને નવા ઇલેક્ટ્રોન અને હોલનું સર્જન કરે છે. આમ થોડાક જ સમયમાં પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલ મળે છે અને એ ઇલેક્ટ્રોન અને હોલને પરિણામે આપણને આ સર્કિટમાં અહીંયા તમે જુઓ છો મીટર, તો ત્યાં આપણને પ્રવાહ જે છે એ પ્રવાહ એકાએક વધી જાય છે. તો રિવર્સ બાયસમાં ઝેનર ડાયોડમાં આપણને એકાએક પ્રવાહ વધારે મળે છે. એનું કારણ શું છે? તો એમાં અત્યારે મેં સમજાવ્યું એ રીતે લખી શકાય કે રિવર્સ બાયસ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધી જાય છે અને પરિણામે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે, એટલે કે બહુ ઝડપથી ગતિ કરે છે. આ પ્રવેગી ગતિ કરતા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં ભંગાણ પાડે છે, એટલે કે એના બંધ તોડે છે અને પરિણામે ઇલેક્ટ્રોન અને હોલ ઉદ્ભવે છે. જેટલા ભંગાણ પામશે એટલા દીઠ એક ઇલેક્ટ્રોન અને હોલની પેર ઉદ્ભવશે. આ નવા ઉદ્ભવેલા ઇલેક્ટ્રોન પણ પાછા બીજા સહસંયોજક બનશે, એટલે કે વેલેન્સ બેન્ડનું ભંગાણ પાડશે અને નવા ઇલેક્ટ્રોન અને હોલનું નિર્માણ કરે છે. તો આ પ્રક્રિયાનું સતત પુનરાવર્તન થઈ અને પરિણામે આ ડાયોડ, એટલે કે ઝેનર ડાયોડની વાત છે, વિદ્યુત પ્રવાહનું પ્રમાણ ખૂબ જ વધે છે. હવે આવું અસંખ્ય વાર થશે અને તેથી ડાયોડ બ્રેકડાઉન સ્થિતિમાં આવી જાય. બ્રેકડાઉન એટલે કે બંધ. તો આ પ્રકારના બ્રેકડાઉનને શું કહેવાય? એવલેન્ચ અથવા તો એવલાન્ચ બ્રેકડાઉન કહેવાય છે. તો એવલેન્ચ બ્રેકડાઉન અથવા તો એવલાન્ચ બ્રેકડાઉન એટલે શું? તો એવલેન્ચ બ્રેકડાઉન અથવા તો એવલાન્ચ બ્રેકડાઉન એટલે કે અમુક વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ જ્યારે વધે છે, બરાબર, આ ફોરવર્ડ બાયસનો આલેખ છે, આ રિવર્સ બાયસનો આલેખ છે. આમ કરી તો આ વી છે, આ આઈ છે, આ ફોરવર્ડ બાયસ છે. ફોરવર્ડ બાયસનો ગ્રાફ સામાન્ય ડાયોડ જેવો જ મળે છે, બરાબર. આ ફોરવર્ડ બાયસ, જ્યારે આ જે છે રિવર્સ બાયસ. રિવર્સ બાયસનું ત્રીજા ચરણમાં એટલે દોરીએ છીએ કે રિવર્સ બાયસ હોવાથી વી પણ ઋણ અને આઈ પણ ઋણ લખીએ છીએ અને આપણને ખબર છે કે એક્સ અને વાય બંને ઋણ કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલા વોલ્ટેજ સુધી પ્રવાહ ખૂબ જ ઓછો મળે છે. આ પ્રવાહ છે, તો વોલ્ટેજ આટલા બધા વધારેલા છે છતાં પણ પ્રવાહ કેટલો મળે છે? ઓછો, અને એ પણ માઇક્રોમાં. આટલા વોલ્ટેજે એટલે કે ખૂબ ઊંચા વોલ્ટેજે આપણને પ્રવાહ તમે જુઓ છો એકાએક વધે છે. આ નીચે તરફ એવું લાગે ઘટે છે પણ ઋણ છે, એટલે કે આ એકાએક ખૂબ જ વધે છે. તો આ જે વોલ્ટેજ છે આ વોલ્ટેજને આપણે ઝેનર વોલ્ટેજ કહીએ છીએ. તો ઝેનર વોલ્ટેજે એકાએક આપણને બ્રેકડાઉન મળે છે, એટલે કે પ્રવાહમાં એકાએક વધારો થાય છે, બરાબર છે. એ જ વસ્તુ આપણે ફરીને જોઈએ તો આ અસરને ઝેનર નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી ઘણીવાર આ અસરને ઝેનર અસર પણ કહેવાય છે. તો જે ડાયોડને બ્રેકડાઉન વોલ્ટેજ 4 કરતાં ઓછો હોય, બરાબર છે, તેમાં ઝેનર અસરને કારણે બ્રેકડાઉન થાય અને જે ડાયોડમાં બ્રેકડાઉન વોલ્ટેજ 6 કરતાં વધારે હોય એમાં એવલાંચ અસરને કારણે બ્રેકડાઉન થાય છે. મતલબ કે એવલાંચ અસર જે છે એ 6 કરતાં વધારે વોલ્ટેજ માટે અને ઝેનર બ્રેકડાઉન છે એમાં 4 કરતાં ઓછા વોલ્ટેજે ઝેનર બ્રેકડાઉન થાય છે. તો આ એક ઝેનર અસર અને એવલાંચ અસર, બંનેમાં આલેખનો શેપ જે છે એ તો આવો જ થશે રિવર્સ બાયસમાં, માત્ર ને માત્ર અલગ અલગ વોલ્ટેજે અસર થાય છે. જે રીતે મેં આ ચેપ્ટર ચાલુ કરેલું ત્યારે જ તમને જેમ કહ્યું કે જેમ પંજાબી ડીશમાં સબ્જી બનાવવા માટે મસાલાનો જે છે, મસાલા બધા એ જ હોય છે પણ એની ક્વોન્ટિટી અલગ અલગ નાખીએ છીએ આપણે, અલગ અલગ પ્રમાણ હોય છે. એમ આ ડાયોડ ઝેનર ડાયોડ બનાવતી વખતે અશુદ્ધિના પ્રમાણમાં ફેરફાર કરતા હોય
એને પરિણામે આપણને 4 કરતાં ઓછા વોલ્ટેજ, 6 કરતાં વધારે વોલ્ટેજ આવી બધી બાબત મળવાની છે અને તેને પરિણામે જેનર અસર અને એવલાંચ અસર મળે છે. પરંતુ તેના કાર્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. એનું કાર્ય તો એ જ થશે કે વોલ્ટેજમાં ખૂબ જ એકાએક આ વોલ્ટેજ એકાએક પ્રવાહમાં ફેરફાર થાય છે. તો આ એની લાક્ષણિકતા થઈ. તો અત્યારે મેં સમજાવેલું એ જ લાક્ષણિકતામાં અહીંયા લખેલું છે કે બાજુની આકૃતિમાં જેનર ડાયોડની લાક્ષણિકતા વક્ર દર્શાવેલ છે. તેની લાક્ષણિકતા ફોરવર્ડ અને રિવર્સ લાક્ષણિકતા જે છે એ પીએન જંકશન ડાયોડ જેવી જ છે ફોરવર્ડની. જ્યારે રિવર્સ બાયસની લાક્ષણિકતામાં જેનર વોલ્ટેજે એકાએક આપણને પ્રવાહ વધારો થાય છે. તો જે વોલ્ટેજે પ્રવાહ એકાએક વધે એ વોલ્ટેજને જેનર વોલ્ટેજ વીઝેડ કહે છે. આમ રિવર્સ લાક્ષણિકતામાં પ્રવાહમાં ખૂબ જ મોટા ફેરફાર માટે પણ વોલ્ટેજમાં નહિવત ફેરફાર થાય છે. અથવા તો એથી ઊંધું કહું તો વોલ્ટેજના ખૂબ જ નહિવત ફેરફાર આ વોલ્ટેજે જ એકાએક પ્રવાહ વધે છે. તો વોલ્ટેજમાં ખૂબ નહિવત ફેરફાર માટે પ્રવાહમાં એકાએક વધારો થાય છે. આ લાક્ષણિકતાનો ઉપયોગ બરાબર છે આપણે જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર અથવા તો વોલ્ટેજ નિયામક તરીકે વાપરવામાં આવે છે અથવા તો બનાવવામાં કરવામાં આવે છે. તો અહીંયા ક્યારેક આપણને એક માર્કમાં પૂછે તો એ પણ લખી શકો. આ એનો ઉપયોગ થઈ ગયો, લાક્ષણિકતામાં લખેલો છે બરાબર. તો આ એનો ઉપયોગ છે વોલ્ટેજ રેગ્યુલેટર અથવા નિયામક ઉપયોગ કે તો પણ તમે લખી શકો. તો આ જેનર ડાયોડ જે છે એ જેનર ડાયોડનો રચના, કાર્ય પદ્ધતિ અને લાક્ષણિકતા એનો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ ઘણીવાર એની સાથે પણ પૂછે અથવા તો અલગ પૂછે છે અને અવારનવાર પૂછાય જ છે એવો પ્રશ્ન આવડો આ છે કે જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક તરીકે સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો જેનર ડાયોડ એઝ એ વોલ્ટેજ રેગ્યુલેટર, એટલે કે જેનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે. બરાબર છે. થોડુંક ધ્યાન રાખશું, ખૂબ જ સહેલો પ્રશ્ન છે. હવે આ પ્રશ્નની સમજતા પહેલાં તો એનો કઈ લાક્ષણિકતા, રિવર્સ બાયસની લાક્ષણિકતા જેનર ડાયોડની શું હતી કે પ્રવાહમાં ખૂબ જ મોટા ફેરફાર થવા છતાં પણ વોલ્ટેજમાં ખૂબ જ ઓછો ફેરફાર થાય છે. આ બાબતનો ઉપયોગ કરી અને જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ નિયામક પરિપથ માટે કરવામાં આવે છે. તો એ વસ્તુ લખેલી છે કે આપણે જાણીએ છીએ કે જેનર ડાયોડની રિવર્સ લાક્ષણિકતામાં પ્રવાહના મોટા ફેરફાર માટે વોલ્ટેજ લગભગ કેવો રહે છે? અચળ, એટલે કે ખૂબ માઇનોર ફેરફાર થાય છે. આ બાબતનો ઉપયોગ કરી આપણે વોલ્ટેજ નિયામક પરિપથ બનાવી પાવર સપ્લાયમાં અચળ ડીસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ. આપણને ખબર છે કે આપણે જે પાવર સપ્લાય વાપરીએ છીએ તો પાવર સપ્લાય મેં તમને FY BScમાં સમજાવેલું, 12 સાયન્સમાં પણ તમે ભણેલા છો કે પાવર સપ્લાય જે છે ડીસી પાવર સપ્લાય એમાં આપણને ડીસી વોલ્ટેજ મળે છે. દાખલા તરીકે તમારા મોબાઈલનું ચાર્જર હોય તો જેને આપણે ડીસી એડપ્ટર કહીએ છીએ બરાબર. તો એસી જે છે એ લે છે જીબીના જે ઉપરથી વોલ્ટેજ આવતા હોય અને એનું રૂપાંતર ડીસીમાં કરે છે. તો જેનર ડાયોડની શા માટે જરૂર પડેલી? તો અહીંયા પહેલાં રફમાં તમને સમજાવું છું કે તમે 12 સાયન્સમાં ભણી ગયા કે 12 સાયન્સમાં આપણે ભણી ગયા કે જે આપણે એસી વોલ્ટેજ કે પ્રવાહ છે કે જે સામાન્ય રીતે જીબીમાંથી આપણે આવે છે બરાબર, એનું રૂપાંતર અહીંયા રેક્ટિફાયર સર્કિટ જે તમે 12 સાયન્સમાં પણ ભણી ગયા, FY BScમાં પણ ટોપિક લીધેલો છે રેક્ટિફાયર, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ. તો રેક્ટિફાયર સર્કિટ છે એની મદદથી આપણે એસીનું ડીસીમાં રૂપાંતર કરેલું. હવે આ ડીસીમાં થોડાક એસીના ઘટકો છે એટલે એ ઘટકો દૂર કરવા આપણે એ પણ થોડુંક FYમાં જોયેલું ફિલ્ટર પરિપથ વપરાય છે. ત્યારે ઉદાહરણ આપેલું મેં તમને ક્લાસમાં જેમણે લેક્ચર ભરેલા હશે એમને ખબર હશે કે જે રીતે આપણે ચા ગળવા માટે બરાબર, ચામાં કૂચા હોય કાઢી નાખવા માટે ગળણીનો ઉપયોગ કરીએ છીએ, ફિલ્ટરનો ઉપયોગ કરીએ છીએ, એ જ રીતે આ રેક્ટિફાયરમાં ડીસીમાં થોડાક એસી ઘટકો રહી ગયેલા છે એને દૂર કરવા માટે ફિલ્ટર પરિપથ વાપરીએ છીએ. તો અહીંયા ફિલ્ટર પરિપથનો જે આઉટપુટ છે એ આપણને હવે ડીસી મળી ગયો છે. પણ આ ડીસી વધઘટ થતા છે હજી, કારણ કે ઉપરથી એસી વોલ્ટેજમાં વધઘટ થાય છે તો અહીંયા ડીસી વોલ્ટેજમાં પણ શું થશે? વધઘટ થશે. તો હવે અહીંયા શું કરવું પડશે? અહીંયા આગળ આપણે એક
વોલ્ટેજ રેગ્યુલેટરની સર્કિટ મૂકવી પડશે. આ વોલ્ટેજ નિયામક પરિપથ જે છે સર્કિટ છે એ અત્યારે પ્રશ્ન આપણે લઈએ છીએ. તો આ બાબત આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ. તો હવે એસીનું ડીસીમાં રૂપાંતર થઈ ગયું છે, ફિલ્ટર થઈ ગયું છે, છતાં પણ એ વધઘટ થાય તો શું થાય? એ વધઘટ થાય વોલ્ટેજ, તો આ વોલ્ટેજ રેગ્યુલેટર જે છે એ એને રેગ્યુલેટ કરશે, એટલે કે અચળ રાખશે. તો કઈ રીતે અચળ રહે છે એ આપણે આ ઝેનર ડાયોડનો ઉપયોગ કરી અને આપણે ભણવાના છીએ. તો અહીંયા આ રીતે આપણે સર્કિટ દોરીશું. એક અવરોધ છે, અહીંયા આગળ લોડ અવરોધ છે, લોડ અવરોધને RL કહેશું, આ અવરોધ R છે, અને અહીંયા ઝેનર ડાયોડને આપણે સમાંતર જોડેલ છે. અહીંથી આપણે આઉટપુટ લઈએ છીએ VO. અહીંયા આગળ Vin એટલે કે ઇનપુટ વોલ્ટેજ આપીએ છીએ. આ ઇનપુટ વોલ્ટેજ જે છે, આ ઇનપુટ વોલ્ટેજ એટલે બીજો કોઈ જ નહીં, હમણાં જ અહીંયા ઉપર મેં તમને કીધેલું એ છે કે એસીનું રેક્ટિફાયર દ્વારા ડીસીમાં રૂપાંતર કરેલું, ત્યારબાદ ફિલ્ટર કરેલું. આ જે છે એ વોલ્ટેજ રેગ્યુલેટર માટે શું થશે? ઇનપુટ વોલ્ટેજ થશે. તો આ ઇનપુટ જે વોલ્ટેજ છે, આ ઇનપુટ વોલ્ટેજ આપણે અહીંયા આપેલા છે. અહીંયા પ્રવાહ I છે, અહીંયા સુધી I પ્રવાહ આવે છે. આ I પ્રવાહ આવે છે, એમાંનો અમુક પ્રવાહ અહીંથી જશે, જેને આપણે ઝેનર પ્રવાહ કહેશું. અમુક પ્રવાહ અહીંયાથી જશે, જેને આપણે IL એટલે કે લોડ પ્રવાહ કહેશું. તો અહીંથી બે ભાગમાં વહેંચાય છે. I પ્રવાહ છે, અમુક પ્રવાહ આ બાજુ, અમુક પ્રવાહ આ બાજુ. તો અહીંયા કિર્ચોફનો પહેલો નિયમ આપણે લાગુ પાડશું તો શું મળશે આપણને? I બરાબર IZ વત્તા IL મળવાના છે, અથવા તો લખી શકવાના છીએ. કિર્ચોફનો બીજો નિયમ જ્યારે લાગુ પાડીશું ત્યારે ટોટલ વોલ્ટેજ કેટલા આપણે આપતા હતા? VI એટલે કે V ઇનપુટ. એમાંથી આ બંનેની વચ્ચે કેટલા વોલ્ટેજ મળે છે? IR, ઘટાડો IR જેટલો થાય છે. બાકીના વોલ્ટેજ અહીંયા છે બરાબર VO. તો VI વોલ્ટેજ હતા, એ VI વોલ્ટેજમાંથી આટલો વોલ્ટેજ ઘટાડો થઈ ગયો, I પ્રવાહ Rમાંથી નીકળે છે. બાકીના વોલ્ટેજ આપણને આઉટપુટ સ્વરૂપે મળે છે, એટલે કે VI ઓછા IR બરાબર VO. માટે VI માઇનસ IR માઇનસ VO બરાબર 0. આનું સાદુરૂપ આપીએ તો આપણને આરનું સૂત્ર મળવાનું છે, બરાબર. તો IR બરાબર VI માઇનસ VO, માટે R બરાબર VI માઇનસ VO અપન I. તો R બરાબર VI માઇનસ VO અપન I બરાબર IZ વત્તા IL છે, IZ વત્તા IL. આ રીતે આપણે લખી શકીએ, બરાબર. તો આના ઉપરથી આપણે કઈ રીતે અચળ રહીએ છીએ એ સમજવાનું છે. તો જોઈ લઈએ જે મટીરિયલ પ્રમાણે. હમણાં જ મેં કીધું એ પ્રમાણે તો નીચેની આકૃતિમાં વોલ્ટેજ નિયામકનો સાદો પરિપથ દર્શાવેલ છે. હમણાં આપણે દોરીને સમજાવેલું એ પ્રમાણે અહીંયા અવરોધ R છે, આ ઝેનર ડાયોડ છે, લોડ અવરોધ RL છે, અહીંયા ઇનપુટ વોલ્ટેજ આપેલ છે, આઉટપુટ વોલ્ટેજ અહીંયા લીધેલા છે. અહીંથી જે પણ બાબત આ બધા અલગ અલગ અત્યારે વાત કરી એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે VI શું છે, VO શું છે, IL શું છે, IZ શું છે અને I શું છે સર્કિટમાં, બરાબર. ત્યારબાદ આકૃતિ પરથી કિર્ચોફનો નિયમ આકૃતિને લગાડતા એ પણ હમણાં જ મેં તમને વાત કરેલી કે એ તમે લગાડશો એટલે શું મળશે? I બરાબર IZ વત્તા IL, બરાબર. તો આકૃતિના આ બિંદુએ કિર્ચોફનો નિયમ લગાડીએ. પ્રવાહ કેટલો આવે છે? I જેટલો. એમાંથી અમુક ડિસ્ટ્રીબ્યુશનમાં IZ આ બાજુ જાય છે, IL આ બાજુ જાય છે. તો આ Iના બે ભાગ પડે છે, IZ અને IL, એટલે કે I બરાબર IZ વત્તા IL. તો કિર્ચોફના નિયમ પરથી I બરાબર IZ વત્તા IL, આને સમીકરણ 1 કહીશું. હવે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા એ પણ હમણાં જોયું આપણે કે VI માઇનસ IR માઇનસ VO બરાબર 0. માટે IR ને સામે લઈ જાઉં તો IR બરાબર VI માઇનસ VO, માટે R બરાબર VI માઇનસ VO અપન I. પરંતુ I બરાબર તો IZ વત્તા IL છે, એ કિંમત મૂકી દઈએ તો R બરાબર VI માઇનસ VO છેદમાં
આઈઝેડ વત્તા આઈએલ. આને સમીકરણ 3 કહીએ. હવે અત્યાર સુધીમાં આપણે પરિપથ દોરેલો અને આ પરિપથ પરથી આ 1, 2 અને 3 સમીકરણ લખ્યા. હવે આ ત્રણેય સમીકરણનો જ ઉપયોગ કરી અને આપણે સમજવું છે કે કઈ રીતે ઝેનર ડાયોડની મદદથી આઉટપુટ વોલ્ટેજ અચળ રહે. તો એમાં બે રીતે બની શકે. ધારો કે વીઆઈ અચળ રહે છે અને આઈએલ બદલાય છે, એટલે કે પ્રવાહ બદલાય છે. વોલ્ટેજ કેવા રહે? ઇનપુટ વોલ્ટેજ નથી બદલાતો, પણ ઇનપુટ પ્રવાહ બદલાય છે, આઈએલ બદલાય છે. છતાં પણ વીઓ કઈ રીતે અચળ રહે? ફરીને બદલાય છે શું? આઈએલ. અચળ શું રહે છે? વીઆઈ. બરોબર. તો સમીકરણ 2માં વીઆઈ ઓછા આઈઆર માઇનસ વીઓ બરાબર 0 છે. તો એના ઉપરથી વીઓ બરાબર શું લખી શકાય? વીઆઈ ઓછા આઈઆર. વીઓને સામે લઈ જઉં છું, એટલે વીઓ બરાબર વીઆઈ ઓછા આઈઆર. બરોબર. માટે વીઆઈના વીઆઈ માઇનસ આઈ બરાબર સમીકરણ 1માં આપણને ખબર છે આઈઝેડ વત્તા આઈએલ. આ આઈની કિંમત અહીંયા મૂકી દઉં છું, આઈઝેડ વત્તા આઈએલ ઇન્ટુ આર. હવે અહીંયા આ પદમાં આપણે અત્યારે શું લખ્યું છે? આઈએલ બદલાય છે. તો આઈએલ બદલાય એટલે કે આ બદલાય છે. ધારો કે આ વધે છે, તો આ આઈએલ વધે છે એટલે આખું પદ વધશે. આ આખું પદ વધે, બરોબર છે. પરંતુ આઈએલ જેટલું વધે છે એટલું જ આઈઝેડ શું થવાનું છે? ઘટે છે. તો આઈએલ જેટલું વધે છે એટલું આઈઝેડ વધે છે, ઘટે છે સોરી. તો આઈએલના વધારા સાથે આઈઝેડ ઘટતો હોવાથી આઈઝેડ વત્તા આઈએલ કેવો રહે છે? અચળ. અને આ અચળ રહે છે, બરોબર છે. તો વીઆઈ તો અચળ છે જેવું લખ્યું છે અહીંયા. તો વીઆઈ અચળ છે, આઈએલ ભલે બદલાય, પણ આઈએલ બદલાય છે એ જ પ્રમાણે આઈઝેડ બદલાય છે, એટલે કે આ પદમાં ફેરફાર થતો નથી. અને વીઆઈ તો અચળ છે જ, માટે વીઓ કેવો રહેશે? અચળ. આમ આઈએલના બદલાવા સાથે વીઆઈ અચળ રહે છે. હવે બીજો પોઈન્ટ લઈએ કે દાખલા તરીકે આઈએલ અચળ રહે છે અને વીઆઈ બદલાય છે, છતાં પણ આઉટપુટ કઈ રીતે અચળ રહે છે વોલ્ટેજ એ જોઈ લઈએ. કે અહીંયા આપણે શું લખીએ છીએ? વીઆઈ બદલાય છે. ધારો કે વીઆઈ વધે છે, તો વીઆઈ બદલાવામાં બે બની શકે, વધી પણ ઘટ શકે, ઘટી પણ શકે. તો આપણે એવું ધારીએ છીએ કે વીઆઈ વધે છે. હવે વીઆઈ વધે છે, તેથી કુલ પ્રવાહ શું થવાનો છે? વધે છે. વી બરાબર આઈઆર હોવાથી. હવે આઈ બરાબર તો આઈએલ વત્તા આઈઝેડ છે. અહીંયા ઉપર એવું કીધું છે કે આઈએલ શું છે? અચળ. આઈએલ અચળ છે, તમે સમજી શકો છો. હવે વીઆઈ વધે છે, એમાં આઈ વધે. આઈ વધે છે, આઈ બરાબર આઈએલ વત્તા આઈઝેડ છે. એમાં આઈએલ તો અચળ છે એવું આપણે ઉપર લખેલું છે. તો આઈ વધે છે અને આઈએલ અચળ છે, મતલબ કે આઈઝેડ શું થાય? વધે છે. તો એટલે કે આઈ વધતા આઈઝેડ વધે છે. હવે આઈઝેડ વધે એટલે આરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આઈઆર કેવો થઈ જશે? વધી જશે. આપણને ખબર છે આઈઝેડ વધે છે. આઈઝેડ વધે એટલે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થવાનો છે? વધવાનો છે. આ બે છેડા વચ્ચે પેરેલલ. અને તેથી આઈઆર વધવાના છે. હવે ફરીને આ ઇક્વેશન ઉપર આવીએ કે અહીંયા આઈઆર વધે છે, બરાબર. ઉપર લખ્યું એમ વીઆઈ વધે છે, પણ વીઆઈ વધે એમ આઈ વધે, આઈ વધે એમ આઈએલ અચળ હોવાથી આઈઝેડ વધે, આઈઝેડ વધે એમ આરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન આઈઆર વધે છે, મતલબ કે આઈઆર વધી ગયો. હવે વીઆઈ વધ્યો એટલો જ અહીંયા આઈઆર વધશે. દાખલા તરીકે વીઆઈ બરાબર 5માંથી 6 થયો, તો 1 જેટલો વધારો થયો, તો આઈઆરમાં પણ 1 જેટલો વધારો થશે. મતલબ કે વીઆઈ ઓછા આઈઆર, તો એ બે વચ્ચેનો તફાવતમાં કોઈ જ ફેરફાર થશે નહીં. વીઆઈનો જેટલો વધારો છે એટલો જ આઈઆરનો વધારો થવાનો છે. અને તેથી વીઓ એટલે કે આઉટપુટ વોલ્ટેજ કેવા રહેશે? અચળ. ફરીને એકવાર જોઈ લઈએ કે ધારો કે વીઆઈ બદલાય છે, આઈએલ અચળ છે. વીઆઈ બદલાય એટલે કે આઈ વધે, એટલે કે વીઆઈ વધે એટલે કે આઈ વધે. આઈ વધે એમાં આઈએલ અચળ હોવાથી આઈ વધશે એટલે કે આઈઝેડ વધશે. આઈઝેડ વધે એટલે કે આરના બે છેડા વચ્ચેનો તફાવત આઈઆર વધે છે. આઈઆર વધે છે તો વીઆઈમાં જેટલો વધારો એટલો જ આઈઆરમાં વધારો થશે, અને તેથી બેનો તફાવત સરખો, એટલે કે આઉટપુટ વોલ્ટેજ આપણને સમાન રહેશે. તો વીઓ બરાબર વીઆઈ માઇનસ આઈઆર હોવાથી આઈઆરનો જેટલો વધારો છે
એટલો જ વીઆઈના વધારા જેટલો હોવાથી આ સમીકરણમાં વીઓ કેવો રહેશે? અચળ. આમ આઉટપુટ વોલ્ટેજ અચળ રહે છે. આનો ઉપયોગ ઝેનર ડાયોડની મદદથી વોલ્ટેજ નિયામક પરિપથ તરીકે થાય છે. આપણને ખબર છે ઘણા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં આપણને દાખલા તરીકે ફ્રીજ હોય, ટીવી હોય, તો એમાં શરૂઆતમાં જે જૂના ટીવી અને ફ્રીજ હતા એમાં વોલ્ટેજ નિયામક આપણે વોલ્ટેજ રેગ્યુલેટર આપણે જુદા મૂકતા, અલગ મૂકતા, પરંતુ હવેના જે ટીવી અને ફ્રીજ હોય છે એમાં એ સર્કિટ ટીવી અથવા તો ફ્રીજની અંદર જ મૂકેલા હોય છે. તો ઉપરથી જે વોલ્ટેજ કે પ્રવાહનો વધઘટ થાય છે એ મેન્ટેન કરે છે. આમ ઝેનર ડાયોડની મદદથી આઉટપુટ વોલ્ટેજને રેગ્યુલેટ એટલે કે નિયમન કરી શકાય છે. આ નિયામક પરિપથ તરીકે ઝેનર ડાયોડનો ઉપયોગ થાય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.